નમસ્કાર મિત્રો, તો આજે આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ એવી જગ્યાએ જે આજકાલ ખૂબ જ ચર્ચામાં છે। 500 વર્ષ જૂનું વડ વિશે જાણીને આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પણ અહીંયા આવીને દર્શન કરીને ગયા છે। તો ચાલો મિત્રો, હવે આપણે આ જગ્યાએ દર્શન કરી લઈએ। તો આ જગ્યા વિશે બતાવો તો આ જગ્યા ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં કંથારપુરા ગામમાં આ મંદિર આવેલું છે। આ મંદિરનું નિર્માણ 2 વડની નીચે કરવામાં આવ્યું છે અને આ મંદિરમાં મહાકાળી માતાનો નિવાસ થાય છે। તો અત્યારે આપણે કંથારપુર ગામમાં આવેલા મહાકાળી મંદિરમાં આવી પહોંચ્યા છે। મિત્રો, આ વડનું ઝાડ 2.5 કિલોના આસપાસના વિસ્તારમાં ફેલાયેલું છે અને એવું કહેવાય છે કે આ વડને કોઈ પણ ખેડૂત કે કોઈ પણ વ્યક્તિ કાપે તો એ લોકોને વિઘ્ન નડે છે। એટલે કોઈ પણ ખેડૂત એમના ખેતરમાં જો આ વડ વાઈ જતી હોય તો એ લોકો આ વડને કાપતા નથી। મિત્રો, આ મંદિરમાં દરેક મહિનાના પૂનમના દિવસે મંદિરમાં દર્શન કરવા માટે ખૂબ જ મોટી લાઈનો લાગે છે। મિત્રો, આ મંદિરમાં 20 એપ્રિલ 2024ના દિવસે માતાજીની શોભાયાત્રા નીકળવાની છે। જો તમે આ મંદિરમાં દર્શન કરવા માંગતા હો તો આ દિવસે આવી શકો છો। આ શોભાયાત્રાના દિવસે આખા ગામમાં ખૂબ જ મોટો મેળો લાગવાનો છે, એટલે આ દિવસે અહીંયા આવવાનું ભૂલતા નહીં। મિત્રો, આ મંદિરમાં દરેક લોકોની માનતા પૂરી થાય છે। આ મંદિરમાં 2005માં નરેન્દ્ર મોદીએ આ જગ્યાની મુલાકાત લીધી હતી અને એના પછી નરેન્દ્ર મોદીએ આ જગ્યાને એક પ્રવાસ સ્થળ જાહેર કર્યું અને આ જગ્યાને મોટું બનાવવા માટે કરોડો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું। તો મિત્રો, જો તમને આજનો અમારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને કમેન્ટમાં એકવાર જય મહાકાળીમાં જરૂર લખી દેજો।